થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન સીમા મેમ, થેન્ક યુ. તમારો યુનાઇટેડ સ્ટેટ્સનો 10 વર્ષનો વિઝા થેન્ક યુ. ફાઇનલી 4 રિફ્યુઝલ પછી તમારો વિઝા આવ્યો છે. શું કહેવા માંગો છો અમારી સર્વિસીસને? સરસ કહેવાય. એના માટે હું ખુશ થઈ ગઈ છું કે મને 4 વાર ના મળ્યો, 5મી વાર તમારી પાસે આવી તો મને મળી ગયા, એટલે હું ખુશ થઈ ગઈ છું. તમને એવું અમારામાં શું અલગ લાગ્યું કે જે 4 વખતમાં નહોતું થયું અને અમારી સાથે આવ્યા પછી તમારામાં વિઝા મળ્યો, એવું તમને શું લાગ્યું કે તમે કંઈક અલગ કર્યું હોય? ના, મને અલગ લાગ્યું તમારામાં કે તમે મને બધું ક્વેશ્ચન કરાયા, એ મને સરસ લાગ્યું કે અત્યાર સુધી હું 4 વખત ગઈ, ત્યાં મને કોઈ શીખવાડ્યું નહોતું કે આવું કરવું છે એમ. એટલે તમારી પાસેથી મને આ શીખવાનું મળ્યું ને સારું ઇન્ટરવ્યૂ થયું મારું. વિઝા ઇન્ટરવ્યૂ ટ્રેનિંગ તો મેમ એક અગત્યનું આસ્પેક્ટ હોય છે, એટલે એ આપણે જેટલું સારું કરીએ એટલું તમને સારું રિઝલ્ટ મળ્યું. તમારો પણ બહુ સારી મહેનત હતી, તમારો સપોર્ટ બહુ સારો હતો, જેના કારણે આ શક્ય બન્યું છે. ઓવરઓલ તમે જે એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું ત્યાંથી તમે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યાં સુધી એમ્બેસી ઓફ એજ્યુકેશનની સર્વિસીસમાં તમને ક્યાં અમે બેટર છીએ કે જ્યાં તમને આગળ કઈ વસ્તુઓ નથી થઈ કોઈ અલગ જગ્યાએ અને અમારી સાથે થઈ તો તમારો કોન્ફિડન્સ હાઈ થયો, એના માટે શું કહેવા માંગો છો? એના માટે હું સારું કહેવા માગું છું કે મને અહીંયા વધારે કોન્ફિડન્સ થયો કે તમે જે મને કરાયું ને બોલ્યા એના પરથી મને સારું લાગે મારે આ કરવું જ જોઈએ એમ, ને મેં કરી લીધું એમ કે મને. ઇન્ટરવ્યૂ ટ્રેનિંગમાં મારે થોડુંક તમારી સાથે હાર્શ થવું પડ્યું હતું, જેના કારણે કદાચ તમને જો એવું પણ લાગ્યું હોય કે અમે થોડુંક હાર્શ થઈને પણ મારા માટે મારા કસ્ટમરનો વિઝા એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે, એટલે આ વસ્તુ અમારા માટે બહુ એસેન્શિયલ છે કે જ્યારે હવે અમે તમને ખુશ જોઈએ છે તો અમે જે આગળ હાર્શ થયા હતા એને ભૂલી શકીએ છીએ. હું બહુ ખુશ થઈ ગઈ છું એમ. હા, 4 વર્ષ ઘણા ટાઈમ પછી તમે તમારા સનને અને ડોટરને મળશો. અચ્છા, તમારા સન અને તમારી ડોટરનો ત્યાં હોવા છતાં કોઈ સ્પોન્સર વિના આપણે વિઝા લીધો છે. ઓકે. હા. તો એના માટે તમે શું કહેવા માંગો છો? અત્યાર સુધી તમે જે એપ્લિકેશન બતાવી એમાં તો આપણે સ્પોન્સરશિપ તમે બતાવી દીધી. બતાવ્યા હતા અમે જે 4 વાર વિઝા કર્યા એમાં મેં દરેક જગ્યાએ એને સ્પોન્સર બતાવેલા જ હતા, તે છતાં મને વિઝા નહોતા મળ્યા. અહીંયા મેં વગર સ્પોન્સર લેટરે કર્યું ને મને વિઝા મળ્યા કે ખાલી મારા એના પર જ થયું બધું. જી, ડોક્યુમેન્ટ્સ મેડમ તમારા જ હતા, તમારું બાકી બધી જ રીતે સારું હતું. જે વસ્તુ લેક હતી એ તમારી ઇન્ટરવ્યૂ ટ્રેનિંગ હતી, બાકી તમારા ડોક્યુમેન્ટ્સમાં કોઈ તકલીફ હતી નહીં કે જ્યાં તમારા વિઝા રિજેક્ટ થઈ શકે, પણ તમે ખૂબ સારો સપોર્ટ કર્યો અને એના કારણે જ આ શક્ય બન્યું છે. અચ્છા, તમે એક મને હમણાં જેમ જણાવ્યું કે તમે એક ઇન્સિડન્ટ બન્યો હતો તમારી સાથે કે તમે વિઝા જ્યારે ઇન્ટરવ્યુમાં ઊભા હતા ત્યારે કોઈકને વિઝા મળ્યા ને પછી એ ત્યાં થોડોક એમણે ખુશી પ્રદર્શિત કરી અને એમની સાથે, તો એ ઇન્સિડન્ટ જરા જણાવશો તો આપણા જે દર્શક મિત્રો છે એમને આ માહિતી મળી શકે કે આ કેટલી એસેન્શિયલ છે કે વિઝા મળ્યા પછી તમારે ત્યાં ખુશી વ્યક્ત નહીં કરી અને તમે ત્યાંથી શાંતિથી બહાર નીકળી અને પછી તમે તમારા સગાવાલા મિત્રોને તમારી ખુશી પ્રદર્શિત કરી શકો. મેડમ એના માટે તમને કશું કહેશે? હા, એ વિઝા હું મારી આગળ હતા તો એ બેને વિઝા મળી ગયા બંને જણને, તો એ મા દીકરી જ હતા, પણ એ લોકો એટલા ખુશ થયા કે અમને પણ કહેતા ગયા કે મને વિઝા મળી ગયા એમ, કૂદે એમ કાગળ લઈને. પછી અમારી આગળ બીજી 2 લાઈન હતી ત્યાં પણ એ કહેવા ગયા કે ભાઈ અમને વિઝા મળી ગયા. જી મેમ, તો આ બહુ અગત્યની વસ્તુ છે કે તમે જ્યાં ખુશી પ્રદર્શિત કરો છો એમ્બેસી ઓફિસમાં એને એ લોકો નેગેટિવ રીતે લે છે. અમે અવારનવાર અમારા જેટલા પણ ક્લાયન્ટ્સ હોય છે એમને કહેતા હોઈએ છીએ કે ખુશી પ્રદર્શિત નહીં કરી. યુએસ વિઝા એક કોન્ફિડેન્શિયલ વસ્તુ છે જે તમારે શેર કરવાની હોતી નથી, પણ ઘણીવાર જ્ઞાનના અભાવના કારણે લોકો આ ભૂલ કરી બેસતા હોય છે અને જેમ તમે જણાવ્યું એ પ્રમાણે કે એમનો પાસપોર્ટ પાછો આપી દીધો અને એમના વિઝા કેન્સલ થઈ ગયા. થેન્ક યુ સો મચ સીમા મેમ, તમે અમને બહુ કોઓપરેટ કર્યું છે અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે જલ્દીથી અમેરિકા જાઓ અને તમે તમારા સનને મળો. થેન્ક યુ. થેન્ક યુ.